ખેડૂત મિત્રો, ખેતીની જમીનની માપણી વિશેની વાત આપણે સમજીએ. સૌપ્રથમ તો માપણી ક્યાં કરવી? તો બે રીતે. એક પ્રાઇવેટ માપણી અને બીજું સરકારી માપણી, જેને આપણે જરીફ કહીએ છીએ. તો પ્રથમ તો પ્રાઇવેટ માપણી ક્યારે જરૂરી છે અને ક્યાં ચાલે અને ક્યાં ન ચાલે. તો પ્રાઇવેટ માપણી જે છે એ તમારે જ્યારે ખેતીની જમીન ખરીદતા હોય એટલે પ્રથમ સ્ટેપની અંદર તાત્કાલિક જોવી હોય તો પ્રાઇવેટ વાળાને લઈ જાઓ એટલે માપણી કરી દેશે. તમને માપણી કરીને માપણી શીટ ડ્રોઈંગ કરીને બનાવી દેશે. પણ કાયદાકીય કામે આ શીટ ક્યાંય ચાલે નહીં. પ્રાઇવેટ માપણીના આધારે ન તમે ક્યાંય એફઆઈઆર કરી શકો, ન મામલતદાર કોર્ટમાં દાવો કરી શકો. કોઈ પણ જગ્યાએ તમારે અધિકાર લેવા છે તો સરકારી માપણી શીટની જરૂર પડશે. તમારું જમીનનું ક્ષેત્રફળ જે છે એ કમી જાસ્તીમાં લઈ જવું છે તો એના માટે પણ આ નહીં ચાલે. કેજેપીમાં નહીં ચાલે, દુરસ્તીમાં નહીં ચાલે. એના માટે તમારે સરકારી માપણી કરાવવી પડશે. પ્રાઇવેટ માપણી બીજી રીતે પણ થાય છે અને એ પણ તમને ઘણીવાર મફત સીટ આપી દે. તમે ટપક પદ્ધતિ માંગી હોય તો માપણી થાય અને બે પૈસા આપો ને સંબંધ સારા હોય તો એમને પણ માપણી સીટ આપી દે. તો આ રીતે પણ પ્રાઇવેટ માપણી મળી શકે. એ માત્ર આપણી જાણકારી માટે છે કે આપણી જમીનની અહીં સુધી હદ છે, આપણી જમીન વધારે છે કે ઓછી એ આપણને ખબર પડે. આથી વિશેષ એનું કોઈ બીજું મૂલ્ય નથી. હવે જઈએ સરકારી માપણીની અંદર. સરકારી માપણી એટલે જરીફ બોલાવીને માપણી કરાવી, આવું ખેડૂતો બોલે છે. જૂની પેઢીના ખેડૂતો છે એમ કહેશે સરકારી હાકર પડે. તો પહેલા તો એ સમજી લઈએ કે સાકર એટલે શું. કારણ કે ટિપ્પણી અંદર આજની તારીખે સાકર અને કડીના જ માપ છે. એક કડી એ કાયદેસર કડી જ આવતી. અત્યારે આપણે જેમ ખાઈટના ઝૂલાની કેમ સાંકળ હોય છે, એની કડી હોય છે ને આખી એ ફૂટની હોય, આમાં 2 ફૂટની કડી આવતી. અને એવી 16 કડીઓ આમ કરીને આમાં હાકર જેમ ભેગી કરીને આપણે આની એમ ભેગી થઈ જતી એટલે હાકર કહેતા. તો 16 કડીની એક હાકર એટલે 32 ફૂટ થયું. એટલે તમારા ટિપ્પણી અંદર હાકરના માપ જ લખેલા છે, હાકર અને કડીના માપ. આજે ભલે મીટરમાં આવી ગયા, દશાંશ પદ્ધતિ થઈ ગઈ એટલે હવે કે ફૂટમાં નથી લખતા, દશાંશ પદ્ધતિ પણ આપણે મીટરમાં જ લખીએ છીએ. એટલે એમાંથી મીટરમાં કન્વર્ટ કરવાનું રહે. એટલે સરકારી જરીફની હાકર પડી એમ આપણે બોલીએ. હવે એ માપણી થાય એમના શંકુ બેસાડવું. શંકુ એટલે ગામ સમસ્તીની અંદર અલગ અલગ જગ્યાએ એક માર્કિંગ કરેલું હોય અને ત્યાંથી માપ લેવામાં આવે અને શંકુ બેસાડ્યું કહેવાય. અગાઉ આવા માપ લેવામાં આવતા અને માપમાં થોડા ઘણા ફેરફારો આવે એને ઘર ખેડનો નિયમ કહેવાય. એ આપણે અલગથી સમજીશું. એટલે 2 ગુંઠા જમીન હારું બાજવા ન બેહાય, એ ઘરખેડની અંદર આવે. આજે ભલે ડિજિટલ પદ્ધતિથી માપ થયા પણ ઘરખેડનો નિયમ તો હજી ઊભો જ છે. કોકને એ નહીં સમજાય એમ કે રમણીભાઈ તમે ક્યાં જમાનાની વાત કરો છો? કાયદો કદી બદલતો નથી જ્યાં સુધી બદલવામાં ન આવે. માટે જે નિયમ હોય તો નિયમ રહે જ. અત્યારે આપણે આપણી માપણીની વાત કરીએ. આ જે વસ્તુ માપણી રિલેટેડ જ છે કે 2 વાર માપણી કરાવો અને 2 ગુંઠાનો ફરક આવે તો કોઈ પણ બ્લેમ નથી કરવાનો. આવે મોટો સર્વે નંબર તો આવે, 2 ગુંઠાની 10 ગુંઠાનો ફરક આવે, 5% સુધીનો ફરક કાયદાની પરિભાષામાં વેલિડ છે. પણ બધી બહુ જ આપણે કાયદાની વાતો નથી કરવી. હું જે બોલ્યો છું ઓથેન્ટિક રીતે જ બોલ્યો છું. તો માપણી કરવા માટે ક્યાં જવાનું છે? તો ઘણા એમ કે સર્વે ભવનમાં જઈએ, ફોર્મ ભરીએ. એ બધી પદ્ધતિ બાબા આદમના વખતની થઈ ગઈ. હવે IORA ગુજરાત ગવર્મેન્ટ.in, ફરીને બોલું, I ફોર ઇન્દિરા, R ફોર રમણીકભાઈ, O ફોર ઓર્ગેનાઇઝેશન, A ફોર અમદાવાદ, IORA આટલું લખશો ને સાઇટ આવી જશે. ગુજરાત ગવર્મેન્ટ.in લખવું નહીં પડે. તો IORA ગુજરાત ગવર્મેન્ટ.in ઉપર જાઓ. એની અંદર જાશો એટલે અનેક વસ્તુ ફરશે એટલે સ્ક્રોલ કરતા જાઓ. એમાં સર્વે માપણી સંબંધિત માહિતી આવી જશે. એને ક્લિક મારી દો એટલે તમે એની અંદર જઈ અને ફોર્મ ભરી શકશો. પ્રથમ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે એટલે ઓટીપી જનરેટ થશે. ઓટીપી નાખીને પછી તમે આગળ જઈ શકશો. એટલે કોઈ ટીખળિયાઓ જે છે એની અંદર ખોટી અરજીઓ કર્યા રાખે અને પછી સાઇટને જામ ન કરે એટલા માટેની આ એક ટેકનિકલ પદ્ધતિ છે. પછી અંદર આખું ફોર્મ ખુલશે. એ કોઈ પણ જાણકાર પાસે તમે ભરાવી શકશો. પણ આમાં 4 બાબતો અગત્યની છે. જાણકાર ન હોય તો ફસાઈ જશો. પહેલા વેલી તો અંદર સામાન્ય વિગત નાખીને જેવા આગળ વધશો ને એટલે કોઓર્ડિનેશન વાળી માપણી આવશે એક લીટીની અંદર. એમાં ના પાડી દેજો. એ હેક્ટરે 10,000 રૂપિયા ભરવાના છે ને આપણે એની જરૂર નથી. અક્ષાંશ અને રેખાંશની માપણી આપણે નથી કરાવી. તો કોઓર્ડિનેશન વાપરી ના પાડી દો. એની અંદર જવાનું થતું નથી. હવે પછી ખેતરની માપણીઓમાં 3 પ્રકારો, લોકબોલીમાં 4 છે, ઓપ્શનમાં તો 3 જ છે. લોકબોલીમાં આપણે 4 બોલતા હોઈએ છીએ. તો પહેલી માપણી બોલીએ આપણે હદ માપણી. હદ માપણી એટલે શું? હદ નક્કી કરવી. તો હદ શેની નક્કી થાય? તમારો સ્વતંત્ર સર્વે નંબર હોય તો હદ નક્કી થાય. તમારો સર્વે નંબર પૈકી વાળો છે તો હદ નક્કી ન થાય. આ માપણીમાં તમારે નથી જવાનું.
દાખલા તરીકે મારો 96 સર્વે નંબર છે, આગળ પાછળ કશો શબ્દ આવતો નથી, 542 છે, આગળ પાછળ કશું આવતું નથી, તો મારે હદ માપણીમાં જવાનું છે. બીજી રીતે પણ હદ માપણીમાં જવાનું છે. મારો 96 આડો લીટો 1 છે, મારો 96 આડો લીટો 5 છે, આડો લીટો ઓબ્લિક સમજો, તો મારે હદ માપણીમાં જવાનું છે. પણ મારો 96 પૈકી 1 છે, તો મારે હદ માપણી કરાવી એમાં જવાનું થતું નથી. મારા માટે નીચે બીજા 2 ઓપ્શન છે, એમાં મારે જવાનું છે. બધા ખેડૂત મિત્રો વ્યવસ્થિત સમજી ગયા હશે કે આપણે શું કરવાનું છે. હવે પછીના 2 ઓપ્શન છે, પૈકી માપણી અને હિસ્સા માપણી. તો પૈકી માપણીમાં ક્યારે જવાનું છે? પૈકી એટલે કબજા માપણી. એ લોકબોલીનો બીજો શબ્દ છે. મારા કબજામાં કેટલું છે એટલું મારે માપવું છે. પ્રાઇવેટ વાળો આવીને જ માપી જાય. પ્રાઇવેટ વાળાને હિસ્સા માપણી કરવાનો જરાય અધિકાર નથી. એ ટ્રેસપાસનો ગુનો લાગુ પડે બીજાની જમીનમાં જઈને માપે તો. પ્રાઇવેટ વાળો બીજાની જમીનમાં ન જઈ શકે. એ માત્ર કબજાની જ માપણી કરી શકે. તો પૈકી માપણી, પૈકી માપણી એટલે મારો સર્વે નંબર 96 પૈકી 1 પૈકી 2 છે. એનો મતલબ એ કે મારા 96 ના 1 અને 2 કે 3 એવા કેટલાય ભાગ પડેલા છે. એમાંથી 1 નંબરના પાછા ભાગ પડે, આડી લીટી ઊભી લીટી બે થયા. એના ભાગ પડેલામાં મારે માત્ર મારો સર્વે નંબર માપવો છે. મારી પોતાના ક્ષેત્રફળવાળી જમીન માપવી છે. તો પૈકી માપણીમાં જાઓ. હિસ્સા માપણીમાં ક્યારે જશો? તો જ્યારે તમારો સ્વતંત્ર સર્વે નંબર કરવો છે, હિસ્સા જુદા પાડવા છે. હિસ્સા ફોર્મ નંબર 4 યાદ રાખજો, બંનેમાં નીકળશે. પણ પ્રથમમાં આમાં હિસ્સા ફોર્મ નંબર 4 પૈકીમાં નીકળે. હિસ્સા ફોર્મની કોઈ વેલ્યુ નથી, ખાલી તમારી જાણકારી માટે છે. ન એનું ગેજેપી થાય, ન એનું દુરસ્તી થાય, ન કમી જાસ્તી થાય. તમે જ્યારે હિસ્સા માપણીની અંદર જાઓ છો ત્યારે 3 વખત પાડોશીની સહમતિની જરૂર છે. તલાક, 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 ત્યારે તલાક પૂરા થાય. પ્રથમ વાત કે બાજુવાળો તમારો ભાઈ હોય ચાહે પાડોશી હોય, 96 પૈકી 96/1 પૈકી 1 અને બીજાનો છે પૈકી 2, તો મારે 96/2 વાળાને બોલાવવાની જરૂર નથી. તો સર્વે નંબર સ્વતંત્ર છે, જેનું કેજીપી થઈ ગયું છે. મારો 96 પૈકી 1 અને 2 એ 2ની સહમતિની જરૂર પડશે. એટલે જ્યારે હું ફોર્મ ભરીશ ને ત્યારે ઓટોમેટિક આવશે. મને આગળ જ નહીં વધવા દે હિસાબ ફોર્મમાં, કારણ કે એની પાસે ઓલરેડી અંદર રેકર્ડ નાખેલો જ છે. માત્ર અરજદાર કોણ છે એ પૂરતો પહેલો બીજો લેવાનો છે. એટલે અરજદાર 2 નંબર વાળો છે તેને પહેલા પોતાનું લેવાનું છે, પછી બાજુ લેવાનું, ઓટોમેટિક આવશે બીજાનું સર્વે નંબર નાખશો એટલે. નકર આગળ જ નહીં વધે કમ્પ્યુટર. એટલે ત્યાં તમારે જેટલા પૈકી વાળા હોય એટલા બતાવી દો, એને એનું ક્ષેત્રફળ આવી જશે, એનું નામ ઓટોમેટિક કમ્પ્યુટરમાં આવી જશે. આનું એક સેલ્ફ ડિક્લેરેશન એફિડેવિટ નીકળશે, એની સાથે જ કમ્પ્યુટરાઇઝ એફિડેવિટ નીકળશે. એ જ માન્ય છે. આપણે આપણા શબ્દોથી એફિડેવિટ લખી માન્ય નથી. એમાં એક પણ શબ્દ કાઢવાનો નથી કે એક પણ શબ્દ ઉમેરવાનો નથી. કોમ્પ્યુટર તમને એફિડેવિટ તૈયાર કરીને આપશે. પહેલા તો આપણે ટાઈપ કરવું પડતું, હવે ટાઈપ કરવાની જરૂર નથી. સીધો ઈ સ્ટેમ્પ પેપર લઈને એની સાથે સ્ટેપલર કરીને જોડી જ દેવાનું છે અને બધાને આધાર કાર્ડ જોડી દેવાનું, ફોટા મારી દેવાના છે, નોટરાઇઝ કરાવી લેવાની, વાર્તા પૂરી. આટલી સરળ વાત છે. એટલે હવે જ્યારે જેના નામ નીકળ્યા છે એના ખાનાની સામે એની સહીઓ થશે, એફિડેવિટમાં સહીઓ થશે, ફોર્મની અંદર સહીઓ થશે. આમાંથી એક પણ વ્યક્તિ સહી કરવાની ના પાડે એટલે પૈસા ન ભરતા, નકર પૈસા ગયા પાણીમાં. બરાબર સારી રીતે સમજી ગયા હશો કે પ્રથમ હિસ્સા માપણી જ્યારે કરો ત્યારે 3 વખત સહીઓ થશે એમ પહેલી વખત આ હિસ્સા ફોર્મ જે એપ્લિકેશન નીકળ્યું છે એ અને એફિડેવિટની અંદર કોઈ વ્યક્તિ સહી કરવાની ના પાડે એટલે તલાક પેલો પૂરો થયો, માપણી નહીં થાય. અહીંયા ઊભું રહી જવાનું. કારણ કે સહહિસ્સેદારી છે એ ના પાડવાનો અધિકાર છે. ખેડૂતોને કોઈ દી હું સહહિસ્સેદારીની વાત કરું ને કોઈ દી મગજમાં નથી બેતી કે આમાં સહભાગીદારી છે નહીં. મારું તો 7 નંબર જુદું નીકળે છે. ખેડૂત એક જ કક્કો કૂટે. એ સમજાતું જ નથી કે ભાઈ જ્યાં સુધી કેજેપી દુરસ્તી ન થાય ત્યાં સુધી તમે એના સહભાગીદાર છો. આખો પ્લોટ તમારો એક છે, એમાં 2 સ્વતંત્ર મકાન બાંધ્યા છે, 2 દિવાલ જુદી નાખી દીધી છે, 2ની ડેલી જુદી છે, પણ પ્લોટ આખો એક બોલે છે. એટલે તમારો પ્લોટનું વિભાજન ન કરો ત્યાં સુધી એક જ પ્લોટમાં 2 જણા રહ્યો છો એમ સમજવાનું છે. ભલે ડેલીઓ જુદી જુદી રહી, એટલે ખેતરના જાપા ભલે જુદા હોય, તમારું કેજેપી નથી થયું ત્યાં સુધી એક જ છે. આવ સાદી દેશી ભાષા મેં તમને સમજાવ્યું. હવે એક પોઈન્ટ પૂરો થયો. એ બધું સાહિત્ય જે નીકળે, પૈસા ભરાઈ જાય, સહીઓ થઈ જાય, એને અપલોડ કરીને ચડાવી દીધું. એટલે હાર્ડ કોપી જે છે એ DLRમાં જમા કરાવી આવો. તમારી માપણી જેવા પ્રકારની હશે, અર્જન્ટ માપણી હશે તો 30 દિવસની અંદર આવશે, સાદી માપણી હશે તો એ 60 દિવસની અંદર આવશે સ્થળ ઉપર.
6 બાબતો હોય છે. એકવાર માપણી વાળો તમારે ત્યાં આવી જાય ને તેથી તમે હાજર નથી રહેવાના તો એને કહી દો ફોન કરીને, તમને SMS આવે છે કે ભાઈ રીશેડ્યુલ કરી દે, એટલે રીશેડ્યુલ કરી દેશે. પણ તમે નહીં કહો ને તમારે ત્યાં જો આવી ગયો ને તમે હાજર નથી તો એ પાછો વયો જશે, પૈસા ઉગરી ગયા, બીજી વખત નહીં આવે. તમારે ત્યાં આવ્યો, રીશેડ્યુલ નથી કરાવ્યું, વરસાદ આવ્યો, વયો જશે, પૈસા ઉગરી ગયા. તમારે ત્યાં આવ્યો, ખેતરના શેઢે એ બાજુ જવાય એમ નથી, પાણીના ખાબોચિયા ભર્યા છે, તમારા પિયતના કારણે જમીનમાં જવાય એમ નથી, બાવેડા ઊભા છે, બોરડી ઊભી છે, ટૂંકમાં એની પોઈન્ટ મૂકી શકાય એવી જગ્યા નથી તો પાછો વયો જશે. તમારે પેલા શેઢાપાળા ચોખ્ખા કરી રાખવા જોઈએ. એક પણ વ્યક્તિ સહી કરવાની ત્યાં રોજકામમાં ના પાડશે એટલે તલાક બીજી વાર. કોઈ પણ વ્યક્તિ સહી કરવાની ના પાડશે એટલે પાછો વયો જશે. માપણી કરેલી હતી એ નથી કર્યા બરાબર સમજવાની છે. એને ભલે પોઈન્ટ લઈ લીધા હોય છેલ્લે ના પાડે કે ભાઈ હું સહી નહીં કરું રોજકામની અંદર તો પૂરું, હવે માપણી થતી નથી. તમારે ઘર મહિને સુલા કરી લેવાની અને પછી પાછી ફરીવાર માપણી કરવાની, પૈસા ફરીવાર ભરવાના, આખી પ્રક્રિયા ફરીવાર કરવાની. 2 તલાક થયા. હવે રોજકામ થઈ ગયું, એ નીકળી ગયા, DLR ની પ્રક્રિયા પૂરી થશે, માપણી શીટ આપશે, ત્યાંથી હિસાબ ફોર્મ નંબર 4 કઢાવી લેવાનું છે. એટલે માપણી શીટ અને હિસાબ ફોર્મ નંબર 4 તમને મળી ગયો. હવે ગોલ જાય છે મામલતદાર કચેરીમાં. ઘણીવાર 135D પાડી દે છે કે મામલતદાર પાડે, એનાથી કશો ફરક પડતો નથી. તો વહીવટી સત્તાના પ્રકાર, કામ વેચવાની એક પદ્ધતિ છે. હવે બનશે 135D નોટિસ, ચાહે મામલતદાર બનાવે ચાહે DLR નો કર્મચારી બનાવે. 135D નોટિસ તમારી ઘરે બચશે. એક પણ વ્યક્તિની નોટિસ સરનામું અધૂરાને કારણે પાછી ફરી તો પૂરું. એક પણ વ્યક્તિએ વાંધા અરજી આપી તો 3જો તલાક કે ભાઈ જા, મારે માપણી કરાવવાની થતી નથી. તો અહીં સુધી જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય, 135D નોટિસ બચી જાય, સહમતિ સધાઈ જાય અને નોંધ કાયમી થઈ જાય, એટલે KJP માંથી દુરસ્તીની નોંધ પડી જાય અને એક અલગથી નંબર બનશે. જેમ અલગ નંબર હોય ને, વારસાઈ નોંધ, વહેંચણીની નોંધ, હયાતીમાં હકની નોંધ, વેચાણ નોંધ, વાંધા અરજીઓની નોંધ, કૂવામાં પાણી લેવાના અન્ય હકોની નોંધ, પ્રાફે નોંધ, હુકમી નોંધ. આ પણ એક શિક્ષણ જ આપું છું, સાથે સાથે આટલા નોંધના પ્રકાર હોય છે. એવી રીતે KJP દુરસ્તીની નોંધ પડશે. અને એકવાર KJP દુરસ્તીની નોંધ પ્રમાણિત થઈ ગઈ એટલે તમારો સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો. તમે તમારા 4 ભાઈઓના કુટુંબમાંથી તમારો હક હિસ્સો લઈને જુદા રહેવા વયા ગયા બીજા મકાનમાં. હવે તમે સ્વતંત્ર થયા. ત્યાં સુધી તમે સ્વતંત્ર નહોતા. આ છે ને, બધાની સંયુક્ત કુટુંબમાં રહેવું નથી. એના માટે આ દાખલો બહુ સરળતાથી ગળે ઉતરી જશે કે હવે તમારી જમીન સ્વતંત્ર થઈ. ખેડૂતોને એમ લાગે કે મારા ભાગ પડી ગયા, 7 નંબર મારું જુદું નીકળ્યું, મારો જાપો જુદો થઈ ગયો એટલે જુદો થઈ ગયો. જુદો નથી થઈ ગયો, આ જુદા થવાની પ્રક્રિયા થઈ. એટલે આ થઈ 4 અલગ અલગ પ્રકારની માપણી. અહીંયા એક અગત્યની બાબત જે છે એ છે, જ્યારે હિસ્સા ફોર્મ એટલે અરજી ફોર્મ ભરો હિસ્સા માપણીનું, ત્યારે ચતુર્દિશાની ભૂલ નહીં કરતા હોય. એના અલગથી વિડીયોની અંદર હું કહીશ, કારણ કે આ વિડીયોની અંદર એ નહીં સમજાય, બહુ લાંબો થઈ જશે. ચતુર્દિશા ક્યાંય રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી નથી. તમે જ્યારે અહીંયા હિસાબમાં બતાવશો ત્યારે ચતુર્દિશા તમારી ફાઇનલ થશે અને એ જ જગ્યા તમારી ગણાશે. અહીંયા તમે ભૂલ કરશો તો પછી તમારે ફેરબદલી દસ્તાવેજ કરવાની નોબત આવશે. જેમ અગાઉ આપણા વડવાઓ જાતા, નોંધાઈ આવતા અને અવડાહવડા સર્વે નંબર નોંધાઈ ગયા. કેટલાય દાખલા છે, તલાટી મંત્રી પાસે ભાગ નોંધાયા પછી 2 ભાઈ એક જગ્યાએ વાપરતા હોય. બાપાએ તો 2માં અડધા કટકા નોંધાવી દીધા હોય, કાં 2માં એક આને આપી દીધું ને કાને આપી દીધું, વસ્તુમાં 2 ભાગ પાડેલા હોય. આવા અનેક કિસ્સાઓ આજની તારીખે છે. એવા ન થાય એટલે તમે તમારી જાતે નોંધાવો છો, જેથી કરીને કોઈ વહીવટી અધિકારી છે જે એને દોષારોપણ આપણે ન કરીએ કે એની ભૂલને કારણે થયું. હવે જે થશે એ આપણી ભૂલને કારણે થશે. એ બહુ અગત્યની બાબત હોવાથી આપણે અલગ ઓડિયોની અંદર, અલગ વિડીયોની અંદર સમજીશું. હું રમણીભાઈ કોટડિયા આપને અવનવી માહિતી આપતો રહીશ અને આ માહિતી તમને ગમતી હોય તો તમે તમારા મિત્ર સર્કલને મોકલતા રહેજો. તો કોઈક ખેડૂતોનું કલ્યાણ થશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.